નામ હેતલ ઠક્કર છે અને હું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો પ્રેસિડેન્ટ છું. હેતલભાઈ, આજે એક 5મી એવોર્ડ ફંક્શન થવા છે, 15મી એવોર્ડ ફંક્શન થવા જઈ રહી છે. કેટલા લોકો જોડાયેલા છે અને એવોર્ડનું મહત્વ શું? ક્વોલિટી માર્ક એ ગુજરાત અને હિન્દુસ્તાનનો પહેલો એવો એવોર્ડ ફંક્શન છે જે ક્વોલિટીને માધ્યમ એટલે ગુણવત્તાના માધ્યમથી અલગ અલગ શહેરોમાં અલગ અલગ ઉદ્યોગોને આઈડેન્ટિફાઈ કરી અને સન્માનિત કરે છે. ઘણા બધા એવોર્ડ ફંક્શન થાય છે, એ એક્સિલન્સ માટે થાય છે, સારા એક્સપોર્ટ માટે હોઈ શકે કે સારા મેન્યુફેક્ચરિંગ માટે હોઈ શકે, પણ ક્વોલિટી શબ્દને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ અને ISO સર્ટિફિકેશનની સિસ્ટમને ધ્યાનમાં રાખી અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા માટે કોઈ એવોર્ડ પ્રદાન થતા હોય તો એ મારા ધ્યાનમાં છે એવા ફક્ત એક જ છે જે ક્વોલિટી માર્ક એવોર્ડ છે. ખાસ કરીને કેટલા એવોર્ડ આપવામાં આવશે ને આજે અહીંયા 30 જેટલા એવોર્ડ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી લોકો આવશે અને સન્માનિત કરવામાં આવશે. અને મુખ્ય અતિથિ તરીકે આપણા એગ્રી મિનિસ્ટર જે જીતુભાઈ વાઘાણી છે તેઓ અતિથિ છે ચીફ ગેસ્ટ તરીકે. એમની સાથે સાથે ડૉક્ટર જયરામ ગામિત જે આપણા MSME મિનિસ્ટર છે તેઓ પણ અહીંયા હાજર રહેશે. સાથે સાથે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે એ દિલીપભાઈ સાહેબ પણ અહીંયા હાજર રહેશે. અને આપણા BJPના મહામંત્રી જે પ્રશાંતભાઈ છે તેઓ પણ અહીંયા હાજર રહેશે. અને બોલિવૂડથી ખાસ ઈશિતા દત્તા જેનું દ્રશ્યમ ફિલ્મ આવી ગયું છે અને દ્રશ્યમ આવી રહ્યું છે, દ્રશ્યમ 2, 3, તેઓ પણ અહીંયા હાજર છે અને તેઓ પણ આ ફંક્શનમાં અહીંયા હાજરી આપશે. અને ઘણા બધા ગુજરાતી કલાકારો અને આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ વેપારીઓ અહીંયા લગભગ 250 જેટલા લોકો હાજર હશે, જેમાં 25 જેટલા એવોર્ડ અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવશે. આ એવોર્ડ માટે સૌપ્રથમ નોમિનેશન મંગાવવામાં આવે છે ઓનલાઈન, અને નોમિનેશનને અમારી જ્યુરી આઈડેન્ટિફાઈ કરી અને અમારી પ્રોસેસ મુજબ એમનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થાય છે. લગભગ 30 થી 40 મિનિટનો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ જે આઈડેન્ટિફાઈ કરેલો છે ચેકલિસ્ટ મુજબ, એ અમારી ટીમ ઇન્ટરવ્યૂ કરે છે. અને ત્યારબાદ જ્યુરી એમાંથી જે સિલેક્ટ કરે એ કંપનીમાં અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ. અમે એમને ત્યાં જઈને જોઈએ છીએ કે એમણે જે વાત કરી છે કે જે ક્વોલિટી માટે એ લોકો જે કમિટમેન્ટ આપી રહ્યા છે એ કેટલું સાચું છે અને કેટલું સફળ છે. અને એ રૂબરૂ વિઝિટ કર્યા પછી અમારી જ્યુરી નક્કી કરે છે કે ખરેખર આ કંપની આ એવોર્ડની લાયકાત ધરાવે છે કે નથી ધરાવતી. એટલે વાત કરી કે આ 15મી એડિશન છે. 2014થી જ્યારે એવોર્ડની શરૂઆત થઈ અને આજે ભારતભરમાં આજે એકમાત્ર એવોર્ડ છે કે જે ક્વોલિટીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. ક્વોલિટી એટલે બેઝિકલી આપણે ઘણા બધા વિચારીએ કે ક્વોલિટીને નક્કી કોણ કરે, એના પેરામીટર્સને નક્કી કોણ કરે, પરંતુ ખાસ ક્વોલિટી માર્કના જે જ્યુરી મેમ્બર્સ છે જેમાં હું પણ છું અને હેતલભાઈ કે જેમણે ક્વોલિટી પર એ સર્ટિફિકેશન્સ આપે છે દરેકને ISOના, તો એ માત્ર ને માત્ર ક્વોલિટી પર મળે છે. અને ગુણવત્તાને આધારિત કોઈ પણ સન્માન થતું હોય ત્યારે જે સન્માનિત થતી વ્યક્તિને એનો આનંદ ખૂબ જ અનેરો હોય છે અને પોતે આગળ પણ એના લાઈફની અંદર અને પોતાના બિઝનેસની અંદર એ પ્રગતિ કરે એના માટેનું પ્રોત્સાહન છે. અને અવોર્ડ્સની વાત કરું તો અવોર્ડ્સ એ એવું પ્રોત્સાહન છે કે એમણે મેળવેલી સિદ્ધિ, એમણે કરેલા કાર્ય, એમણે કરેલા જે મહેનત જે છે, ડેડિકેશનની સાથે જે ઓનેસ્ટી સાથે એમણે જે ક્વોલિટી પર કામ કર્યું છે એના માટે જ્યારે સન્માન મળે છે ત્યારે વ્યક્તિની અંદર જે મોટિવેશન લેવલ છે એ ખૂબ જ વધે છે. અને ભારતની અંદર MSME સેક્ટર એ બહુ જ મોટું સેક્ટર છે. ભારત સરકાર પણ એને પ્રોત્સાહન આપી રહી છે અને અમારું કાર્ય એક નાનકડું છે કે એની અંદર એમને બિરદાવવાનું. તો આ એક અલગ અવોર્ડ એટલા માટે કરે છે કે એમાં માત્ર ને માત્ર ક્વોલિટી સિવાય બીજું કોઈ જ પેરામીટર્સ હોતું નથી. મારું નામ વિવેક ઠક્કર છે અને હવે આવનારું ક્વોલિટી માર્ક ટ્રસ્ટ જે છે એને હું આગળથી લઈ જવાનું છું, વધારવાનું છું. હું ખાલી એટલું જ કહીશ કે ક્વોલિટી માર્કનું વિઝન ફ્રોમ 2014 એક જ રહ્યું છે કે MSMEને આપણે એક એપ્રિશિએશન અને એક સ્ટેજ આપવું જોઈએ. આજે કલાકારો માટે બધા જોડે સ્ટેજ છે, રાઈટ? બધી ઇન્ડસ્ટ્રી અલગ અલગ જે થઈ રહી છે એના માટે બધાના અવોર્ડ્સ ને બધું થતું હોય છે, તો MSME સેગમેન્ટ માટે કેમ નહીં? જે લોકો આખું વર્ષ કામ કરીને દેશને ગ્રો કરી રહ્યા છે એ લોકો માટે કયું સ્ટેજ છે? તો એ છે ક્વોલિટી માર્ક અવોર્ડ્સ. ક્વોલિટી માર્ક અવોર્ડ્સ એક એવું સ્ટેજ છે કે જ્યાં બાજુ MSMEને પોતાનું એક સેલિબ્રેશન જોવા માટે મળે છે. લાઈક અહીંયા જેટલા બી વિનર્સ આવી રહ્યા છે એ કંઈક ને કંઈક રીતે ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક રીતે આગળ વધેલા છે, કંઈક ને કંઈક કામ કરેલા છે અને દે હેવ બીન અમેઝિંગ થ્રુ ધેર ફિલ્ડ્સ. પોતાની ફિલ્ડ્સના એક રીતે કહી શકાય કે દે આર ધ પાયનિયર્સ. લાઈક હું વારીની વાત કરું તો એ સોલરની અંદર આપણે સૌને ખબર છે કે દે હેવ ડન અ ગ્રેટ જોબ. રેમંડની વાત કરું તો ફેબ્રિકના સેગમેન્ટમાં દે હેવ ડન એન અમેઝિંગ જોબ. તો એ પ્રકારની MSME અને SMEsને અહીંયા બધું આપણે એપ્રિશિએટ કરી રહ્યા છીએ. યંગ જનરેશનને ખાલી એટલું જ કહેવું છે મારું, અત્યારે સ્ટાર્ટઅપ્સનું મેઇન ફોકસ ચાલી રહ્યું છે. લાઈક એઝ પર આઈ નો છેલ્લા કેટલાય વર્ષોમાં ફ્રોમ ફ્યુ લેખ સ્ટાર્ટઅપ્સ તો અત્યારે આપણે લોકો 10 lakhs પ્લસ સ્ટાર્ટઅપ્સ ઉપર આગળ વધી ગયા છે, એટલા બધા રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. તો એ દરેક સ્ટાર્ટઅપ દરેક ઇનોવેટિવ જે લોકો જે કામ કરી રહ્યા છે એના માટેનું આ પ્લેટફોર્મ છે क्वालिटी मार्क अवार्ड्स. थैंक यू. आई थिंक जब भी किसी को अप्रिशिएट किया जाता है, जैसे हमारे इंडस्ट्री में जब हमें अवार्ड्स मिलता है, हम मोटिवेट होते हैं. सो आई थिंक इट्स वेरी इंपॉर्टेंट इन एवरी सेक्टर. एंड
thanks to Hetal Thakkar ji for organizing this. This is the 15th edition. So congratulations to you and the entire team Thank you. for Thank you. such a successful award function every year. जी मैम, जिस तरह से आज It's important for us to motivate them. वो हमारे future है. वही देश को आगे लेकर जाएंगे. So like I said, such kind of platforms is very very important for us to show our support so that with our guidance they take our country ahead.